અથડામણ અને કેન્દ્રીય સુરક્ષા દળો સાથે ઘર્ષણ, પરિસ્થિતિ નિયંત્રણ કરવા પોલીસે કર્યો લાઠીચાર્જ। પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કાના મતદાન દરમિયાન ભાંગડ વિધાનસભા ક્ષેત્રમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય સેક્યુલર ફ્રન્ટના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી। આ ઘટના ત્યારે બની જ્યારે સ્થાનિક ધારાસભ્ય નૌશાદ સિદ્દીકી મતદાન મથકની મુલાકાતે પહોંચ્યા હતા, જેના પગલે બંને પક્ષોના કાર્યકરો સામસામે આવી ગયા હતા। પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તૈનાત કરવામાં આવેલા કેન્દ્રીય અનામત પોલીસ દળના જવાનો સાથે પણ ટોળાએ ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી હતી। સુરક્ષા દળોએ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે। આ હિંસાના પગલે ચૂંટણી પંચે તાત્કાલિક અસરથી સંવેદનશીલ મતદારો મથકો પર વધારાની સુરક્ષા ટુકડીઓ રવાના કરી છે। વિશ્લેષકોના મતે ભાંગડ વિસ્તારમાં લાંબા સમયથી રાજકીય હિંસાનું કેન્દ્ર રહ્યો છે અને મતદાનના દિવસે થયેલી અથડામણથી મતદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષના કાર્યકરો દ્વારા મતદારોને ડરાવવા અને મતદાન પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। બીજી તરફ કેન્દ્રીય દળો પર પણ પક્ષપાતી વલણ રાખવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે। উত্তেজনা পরিবেশ একেবারে দেখতে পাচ্ছেন, একেবারে এই মুহূর্তে মামলা দেখতে পাচ্ছেন আপনারা। একেবারে দেখতে পাচ্ছেন নৌসাদ সিদ্দিকী সেই জায়গায় একেবারে উপস্থিত, নৌসাদ সিদ্দিকী একেবারে সেই জায়গায় উপস্থিত, উত্তেজিত পরিবেশ একেবারে।